राजकोट के दिलीप भाई, जिन्होंने अपने 3 पूर्व जन्म देखे। एक जन्म में वे गुजरात के ही किसी गांव में थे, जहां उनके जन्म की खुशियां मनाई जा रही थी। दूसरे एक जन्म में वे यूरोप के बहुत ही धनवान परिवार के पुत्र थे। उस जन्म से उनके परिवार के कई लोग आज की करंट लाइफ में भी उनके साथ में हैं। दिलीप भाई आज की लाइफ में आध्यात्मिक जीवन में रुचि रखते हैं। उनका पूर्व जन्म में जाने का उद्देश्य भी यही था कि भगवान की भक्ति के संस्कार किस जन्म से प्रस्थापित हुए हैं। आइए देखते हैं कि वो क्या देख रहे हैं। મને જણાવો કે તમે શું જોઈ રહ્યા છો? તમે કઈ જગ્યાએ છો? ઝૂંપડી દેખાય, જભણ ચડી પેઢી એવું દેખાય. કોઈ સ્ત્રી છે. એમની આંખોમાં જઈ જોઈ અને મને જણાવો કે આ જન્મમાં એમની સાથે શું કોઈ કનેક્શન છે? જન્મમાં બેન હોય એવું લાગે. એ બેનનું આ જન્મમાં શું નામ છે? દિવ્યા. દિવ્યાબેન. હવે મારા 1 થી 5 સુધીની ગણતરીમાં એ જન્મના મૃત્યુનો અનુભવ કરો. શરીરથી અલગ થઈ અને તમારું મૃત્યુ જોઈ શકશો. મને જણાવજો કે તમે શું જોઈ રહ્યા છો. 1, 2, 3, 4 અને 5 મને જણાવો તમારું મૃત્યુ કઈ રીતે થયું હતું. ગીતામાં સળગું એવું દેખાય. મૃત્યુ સમયે તમે દુઃખી છો કે આનંદથી જઈ રહ્યા છો? કાંઈ દુઃખ નથી. મૃત્યુ પછી આગળ તમે શું યાત્રા કરી એ જોઈ શકશો. તમારા સ્પિરિચ્યુઅલ ગાઈડ તમારી સાથે હશે અને એ તમને જણાવશે. મને બતાવજો કે તમે શું જોઈ રહ્યા છો. બાળક તરીકે જન્મ થાય એવું દેખાય. તમારો જ્યાં જન્મ થયો છે ત્યાં તમારી સાથે બીજું કોણ કોણ છે જોવાનો પ્રયત્ન કરો અને મને જણાવો. મોટું ઘર છે? તમે કઈ જગ્યાએ છો કે દવાખાનામાં છો? ઘર દેખાય શીનવાણી જેવું. એ ઘરમાં ચારે બાજુ ચક્કર લગાવો અને મને જણાવો કે ઘરમાં કોઈ જગ્યાએ કેલેન્ડર છે? આ ડટ્ટા વાળું છે. એ કેલેન્ડરના ડટ્ટામાં કઈ તારીખ અને કયું વર્ષ લખેલું છે વાંચીને મને જણાવો. કઈ તારીખ છે? 13. મહિનો કયો છે? ડિસેમ્બર. કયું વર્ષ બતાવે છે? 1834. 1834. કેલેન્ડર છે કઈ ભાષામાં છે? અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, મરાઠી કઈ ભાષામાં છે? ગુજરાતી. હવે એ રૂમમાં ચારે બાજુ જુઓ અને મને જણાવો કે તમારા કયા કયા સગા આ જન્મમાં તમારી સાથે છે. જોવાનો પ્રયત્ન કરો. એમની આંખોમાં નિહાળો અને મને જણાવો કે કોણ કોણ તમારી સાથે છે. દીકરીનો બેન છે. દીકરી એ જન્મમાં તમારા શું રિલેશનમાં હતા? બેન. બેન હતા. એમનું એ જન્મમાં શું નામ છે? મંજુ. અત્યારે એમનું શું નામ છે આ જન્મમાં? નિધિ. તમારા આ જન્મના બેન છે એ જન્મમાં શું રિલેશનમાં હતા તમારી સાથે? બેન. એ જન્મમાં એમનું શું નામ હતું? સવી. 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 તમારું પોતાનું શું નામ હતું? લોકો તમને શું નામથી બોલાવે છે?
ભદો. તમારી ઉંમર કેવડી છે? 9-10 વર્ષ. હવે મને એ જણાવો કે તમારા એ જન્મના કોઈ નજીકના મિત્ર, તમારા કરંટ લાઈફમાં કોઈ નજીકના મિત્ર, સંબંધી અથવા સગા હોય તો એ મને જણાવો, શું કનેક્શન છે? જોવાનો પ્રયત્ન કરો. હવે મારા 1 થી 5 સુધીની ગણતરીમાં તમે એ જન્મના મૃત્યુનો અનુભવ કરો. મને જણાવો, એ જન્મમાં તમારું મૃત્યુ કઈ રીતે થયું હતું? ભાદાના જન્મમાં તમે કઈ ઉંમરે મૃત્યુ પામ્યા હતા? મોટી ઉંમર. અંદાજિત કેવડી ઉંમર હશે? 60 વર્ષ. તમારું મૃત્યુ કઈ રીતે થયું હતું? આટલામાં સુતા હતા. મૃત્યુ સમયે તમારી કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય, કોઈ પણ પ્રકારનું દુઃખ કે ખુશી, જે કાંઈ પણ ઇમોશન્સ હોય એ મને જણાવો. શહેરમાં જવું હતું છે. શહેરમાં જવાની ઈચ્છા છે. તમારી ઈચ્છાઓ શું હતી શહેરમાં જવા માટેની? સુખી જીવન. મૃત્યુ સમયે તમારા શરીરથી અલગ થઈ જાઓ અને મને જણાવો કે મૃત્યુ સમયે તમારી અંતિમ યાત્રામાં કેટલા લોકો હતા? 10-12 જણ. કોઈ પણ પ્રકારનું દુઃખ મનમાં, બહેનોની કઈ ચિંતા, કોઈ એવા નેગેટિવ ઇમોશન્સ કઈ પણ હોય તો જણાવો. હું રોઉં છું બધા. રોવાનું કારણ શું છે? કારણ કે અત્યારે તમે શરીરમાં નથી, તમે આરામથી જોઈ શકશો. એનું કારણ કોઈ દુઃખ, કોઈ ચિંતા, શોક, મનમાં કોઈ ઊંડી ભાવના કે જેનાથી તમે રોઈ રહ્યા છો, એ જોઈ અને મને જણાવો. જાવું પડે છે એનું બહુ. બરાબર છે. હવે મારા 5 થી 1 સુધીની ગણતરીમાં તમે એ જન્મમાં જાઓ કે જ્યાંથી તમારા પુત્ર શ્યામ અથવા તમારા ધર્મપત્ની, એમનું કોઈ પણ પ્રકારનું કનેક્શન હોય. 5, 4, 3, 2 અને 1 મને જણાવો, તમે શું જોઈ રહ્યા છો? મોટું બધું મકાન છે. આ મોટું મકાન ભારતમાં જ છે કે ભારતની બહાર છે? વિદેશમાં. કયો દેશ હોઈ શકે? યુરોપનો લાગે. અને મને જણાવો કે એ જન્મમાં તમારી સાથે બીજું કોણ છે? તમે શું કામ કરી રહ્યા છો? કોઈ ઓફિસર છો, કોઈ નેતા છો, કોઈ બિઝનેસમેન છો? ધનાઢ્ય છું. બંગલાની અંદર અલગ અલગ રૂમમાં જાઓ અને મને જણાવો કે આ બંગલામાં તમારા સિવાય બીજું કોણ કોણ રહે છે અને એનું આ જન્મમાં તમારી સાથે શું કનેક્શન છે, જોવાનો પ્રયત્ન કરો. બંગલામાં તમારી સાથે બીજું કોણ કોણ રહે છે કે તમે એકલા જ રહો છો? બે ભાઈ, માતા પિતા. એમની આંખોમાં જુઓ. એમનું શું નામ છે? જોન. પિતાનું નામ જોન છે. એમને શેનો બિઝનેસ છે? એમની આંખોમાં જુઓ અને મને જણાવો.
મોટી બધી ખેતીવાડી. માતાનું નામ શું છે? એમની આંખોમાં જોઈએ ને મને જણાવો. ડેરી. માતા પિતાની ઉંમર શું હશે? 50-52. તમારી ઉંમર કેટલી હશે? 30. તમારા માતા પિતા તમને કયા નામથી બોલાવે છે? એ જન્મમાં તમારું નામ જણાવો. ડેવિડ. ડેવિડ. હવે મને માતા પિતા તરફ જોઈ અને જણાવો કે કરંટ લાઈફમાં આ જન્મમાં એમની સાથે તમારું શું કનેક્શન છે? પિતા કોઈ ભાઈ છે નથી. કાજમનો. આ જન્મમાં આપના ભાઈનું નામ શું છે કે જે એ જન્મમાં તમારા પિતા હતા? મનસુખ. મનસુખભાઈ. માતાની આંખોમાં જઈ અને જુઓ અને મને જણાવો કે આ જન્મમાં એમની સાથે કોઈ કનેક્શન છે? બેન. બેનનું આ જન્મમાં શું નામ છે? હંસા. ડેવિડના જન્મમાં મૃત્યુ અવસ્થાનો અનુભવ કરો. 1, 2, 3, 4 અને 5. મને જણાવો મૃત્યુ સમયે તમારી શું સ્થિતિ હતી? બોલવાનો પ્રયત્ન કરો. જરા પણ સંકોચ, ડર ન રાખો. તમારા સ્પિરિચ્યુઅલ ગાઈડ તમારી સાથે જ છે. મૃત્યુનો અનુભવ કરો અને મને જણાવો કે એ સ્થિતિ શું હતી? કોફીનમાં પૂરો. મૃત્યુનું કારણ શું હતું? ઉંમર થઈ ગયું દેખાડો. મૃત્યુ સમયે કોઈ દુઃખ, કોઈ ઊંડા ઇમોશન્સ, કોઈ ટ્રોમા, કોઈ દુઃખ હોય તો એ જણાવો. કારણ કે તમે અત્યારે એ શરીરમાં નથી. તમે આરામથી જોઈ શકશો. 60-65 વર્ષનો ઓલું દેખાય મૃત્યુ સમય. મતલબ તમારું મૃત્યુ કુદરતી રીતે થયું છે. હવે મારા 5 થી 1 સુધીની ગણતરીમાં તમે એ જન્મનો અનુભવ કરો કે જ્યાંથી તમારા જીવનમાં આધ્યાત્મિકતા આવી છે. તમારા આ જીવનમાં આધ્યાત્મિક સંસ્કાર, સાધના, ભક્તિ, સેવા, આ બધા સદગુણો જે જન્મના કનેક્શનથી આવેલા છે એ જન્મમાં જાઓ. 5, 4, 3, 2 અને 1. મને જણાવો તમે કઈ જગ્યાએ છો? તમે શું જોઈ રહ્યા છો? ગામડું છે. ગામડામાં તમે કયા રૂપમાં છો? અડદ રૂપ દેખાય. એ બળદ કઈ જગ્યાનો છે? કોઈ આશ્રમ, કોઈ મંદિર કે કોઈ આધ્યાત્મિક જગ્યા છે? ધજા ફરકે ઉપર. તમે કોઈ આશ્રમ અથવા મંદિરના બળદના રૂપમાં છો અને ત્યાંથી તમને આધ્યાત્મકના સંસ્કારો આવેલા છે. જોવાનો પ્રયત્ન કરો કે ત્યાં કોણ છે અને લોકો ત્યાં શા માટે આવી રહ્યા છે. તારો હાલે જમવા આવે. એ ભંડારો કોણ કરાવી રહ્યું છે? આશ્રમના મહારાજ. એ મહારાજની આંખોમાં જુઓ અને મને જણાવો એ મહારાજ કોણ છે? આશ્રમના દરવાજા પર કઈ નામ લખેલું છે? સંતનું અથવા જગ્યાનું? રામદેવ પીર દેખાય. રામદેવ પીર. રામદેવ પીરનો આશ્રમ
કયા રાજ્યનો છે? લોકો હિન્દીમાં વાત કરી રહ્યા છે કે ગુજરાતીમાં? હિન્દી જેવી જ ભાષા. આ આશ્રમના મહંત તમારી સેવાથી પ્રસન્ન થયા છે કે શું છે, કે જેનાથી તમને આધ્યાત્મિક માર્ગ અને અધ્યાત્મમાં રુચિ જાગી છે? એ જોવાનો પ્રયત્ન કરો અને મને જણાવો કે શું કનેક્શન છે. આ એનો માનીતો સેવક છે. આશ્રમના મહંત છે એ તમારી સેવાથી ખુશ છે? હા, તમે કેટલા વર્ષથી આશ્રમમાં સેવા કરી રહ્યા છો? ઘણાય વર્ષથી. મારા 1 થી 5 સુધીની ગણતરીમાં એ બળદના જન્મમાં તમારા મૃત્યુ સમયે શું અવસ્થા હતી? લોકોએ તમને અગ્નિદાહ આપેલો છે કે સમાધિ આપેલી છે? એ જોઈને મને જણાવો. અગ્નિદાદી સળગાઈ. એ સમયે ત્યાં કોણ કોણ હાજર હતું? ગામના બધાય લોકો. આશ્રમના મહંત, ગુરુ એ સમયે ત્યાં હાજર હતા? હા, સફેદ બંદી પહેરેલા. મારા 1 થી 5 સુધીની ગણતરીમાં આપના સ્પિરિચ્યુઅલ ગાઈડને સાથે રાખીને તમે યાત્રા કરો અને મને જણાવો તમે શું જોઈ રહ્યા છો. 1, 2, 3, 4 અને 5 મને જણાવો તમે કઈ જગ્યાએ છો. જૂનાગઢનો પર્વત. પર્વત ઉપર તમે કોના દર્શન કરી રહ્યા છો? લીલી ધજા દેખાય. તમારા સ્પિરિચ્યુઅલ ગાઈડ તમારી સાથે છે? એમને 2 હાથ જોડો અને પ્રાર્થના કરો અને એમને હૃદયપૂર્વક પૂછો કે મારું આ જન્મનું લક્ષ્ય શું છે એ મને જણાવો. અને મને જણાવો એ શું કહી રહ્યા છે, શું જવાબ આપી રહ્યા છે. એ શું કહી રહ્યા છે? મોક્ષ, મુક્તિ. મુક્તિ. હવે એમને જ 2 હાથ જોડી અને પ્રાર્થના કરો કે મારે આ જન્મમાં મોક્ષ માટે શું શું પ્રયત્નો કરવા જોઈએ. શું કહી રહ્યા છે? નામ સ્મરણ. નામ સ્મરણ. તમને શું દેખાઈ રહ્યું છે? મંદિર દેખાય. મંદિરની સામે બેસો. તમારા સ્પિરિચ્યુઅલ ગાઈડ, તમારા ઈષ્ટ અને તમારા ગુરુદેવ એમની પ્રેઝન્સનો અનુભવ કરો, એમના આશીર્વાદનો અનુભવ કરો. તમારા શરીરમાંથી કાળા ધુમાડા સ્વરૂપે બધી જ નેગેટિવિટી, નેગેટિવ વિચારો, નેગેટિવ ઇમોશન્સ, દુઃખ, શોક અને રોગના કોષો કાળા ધુમાડા સ્વરૂપે બહાર નીકળી રહ્યા છે. શું તમે આ કાળો ધુમાડો જોઈ શકો છો? હા. અને હવે કલ્પના કરો, ભાવના કરો કે બ્રહ્માંડમાંથી આવતી પોઝિટિવ એનર્જીનો ફ્લો તમારા માથાના ભાગે સહસ્ત્રસાર ચક્રમાંથી તમારા શરીરમાં પ્રવેશી રહ્યો છે અને બધી જ નેગેટિવિટી ખાલી થઈ અને જે જગ્યા થઈ છે એ જગ્યા પોઝિટિવ એનર્જીથી ભરાઈ રહી છે. તમારા ગુરુ, ઈષ્ટ, ભગવાન અને સ્પિરિચ્યુઅલ ગાઈડને દિલથી પ્રણામ કરો. પ્રાર્થના કરો કે ભવિષ્યમાં મારે જ્યારે જ્યારે તમારી જરૂર પડે ત્યારે મને સપનામાં આવીને અથવા કોઈ પણ સ્વરૂપે પ્રેરિત કરીને મારું માર્ગ બતાવજો, મને મદદ કરજો. પ્રાર્થના કરી એમને વિદાય આપો.